આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ગોંડલના વિવિધ સળગતા મુદ્દાઓને લઈને પ્રશાસનને ઘેરી રહ્યા છે. ગોંડલના લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર પણ કરી રહ્યા છે. ત્યારે આજે ઘોઘાવદર રોડ પર તેમને એવી જાણકારી મળી હતી, તેમને બોલાવવામાં આવ્યા કે અહીંયા સ્થાનિક સમસ્યાનો એક મોટો મુદ્દો છે અને જિગીશા પટેલ પોતાના કાર્યકરો સાથે ત્યાં પહોંચે છે. ત્યારે સરગમ પાર્ક પાસે કેટલીક મહિલાઓ છે તે જિગીશા પટેલની કાર પાસે આવે છે અને દરવાજો ખોલો, બારી ખોલો તેમ કહેવા લાગે છે. હવે આમાં એવું કહેવાય છે, આક્ષેપ સામે આવી રહ્યા છે કે ભાજપના સ્થાનિક કોર્પોરેટરના ઇશારે આ મહિલાઓ છે ત્યાં પહોંચી હતી. ત્યારબાદ જિગીશા પટેલની કાર પર આ લોકો મુક્કો મારવા લાગે છે અને આટલેથી અટકતા એમાંથી એક મહિલા છે તે પથ્થર લઈને આવે છે અને જિગીશા પટેલના બારી પાસેનો જે કાચ હોય છે ત્યાં પથ્થર મારીને કાચ તોડી દે છે. આ ઘટનાને પગલે જે જિગીશા પટેલ સાથે જે તેમનો ડ્રાઈવર હતો તે કાર દોડાવે છે ત્યાંથી. ને આ ઘટના બાદ જિગીશા પટેલને ઈજાઓ પહોંચી છે અને તેમને ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે. પહેલાં તો એ હુમલા સમયનો વિડીયો સામે આવ્યો છે. આપ આ વિડીયો જુઓ. नंबर में लाइक हमारा फोन क्यों गया અમે પોલીસ ને ફોન કરી દીધો. પોલીસ ને જ બોલાવ્યા છે યાર. પોલીસ ને પેલો કરીએ ને આપણે છે ને અમે પોલીસ ને બેન પોલીસ ને ફોન કરીને અહીંયા બોલાવીએ ને. પોલીસ ને ફોન કરીને બોલાવીએ બેન. મારો છે ને અહીંયા હું તમને લોકેશન કહ્યું છે, સરગમ પાર્ક ઘોઘાવદર રોડ ઉપર ગોંડલમાં અમે લોકો અહીંયા વિપક્ષ તરીકે અહીંયા અરજી સાંભળવા આવ્યા હતા. કોર્પોરેટરને ફોન કર્યો. કોર્પોરેટરે 4 માણસો અમને મારવા માટે અહીંયા મોકલા છે. ગોંડલ, રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો, સરગમ પાર્ક. હા, પ્રોપર ગોંડલ થી વાત કરીએ છીએ. જિગીશા પટેલ. હેલો, ભગવતપરા લાગે છે. લીવર માર દો, નીકળી જાય ગાડી. જવા દો ને. ના ના, ઉભા રહે ને, પોલીસ વાળા આવશે. પોલીસ વાળા નીકળી જાય ગાડી. નહીં નહીં, જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો, બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નહોતી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ. તો આપણા આ લોકોને અહીંયા મોકલા કોણે? પાણો લીજો. પાણા લીધા બધા. કાઈ વાંધો નહીં. તોડી નથી લાગશે આપણને ના, પણ બીજું કઈ લીવર માર દો. નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. બસ અહીંથી નીકળી જાય ગાડી. હા, જવા દે. નીકળી જાય ગાડી. નહીં, જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો, બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નહોતી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ. તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોણે? પાણો લીજો. પાણા લીધા બધા. કાઈ વાંધો નહીં. તોડી નથી લાગશે આપણને ના, પણ બીજું કઈ લીવર માર દો. નીકળી જાય ગાડી.